દીકરી તો પારકી થાપણ કહેવાય. આપણે સૌ આ ગીત સાંભળ્યું છે. દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે કેટલાય સ્વપ્ન મનમાં રાચતી હોય છે. પોતાના પતિ માટેના, પોતાના સાસરિયાઓ કેવા હશે, પોતાનો નવો ઘર સંસાર કેવો હશે. અનેક સ્વપ્નાઓમાં રાચતી એ દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે એનો પતિ જ જો એને ન સમજે તો એનું જીવન નર્ક બની જાય છે. એણે જોયેલા તમામ સ્વપ્ન ભાંગી પડે છે. જેના માટે એ પોતાનો ઘર સંસાર છોડીને આવી છે, પોતાના મા બાપને, પોતાના ભાઈ બહેનને છોડીને આવી છે. એ પતિ જ જો એનાથી અબોલા લેતો. આમ તો પતિ પત્ની રથના બે પૈડા જેવા છે. જો એક પૈડું તૂટી જાય તો સંસારરૂપી રથ ચાલી ન શકે. બંને એકબીજા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. જો બંને વચ્ચે ઝઘડો થયો હોય તો એ થોડા સમયમાં મનાવી લેવા જોઈએ. રીસામણા બહુ લાંબો સમય સુધી ન ચલાવવા જોઈએ. અહીં આવા જ એક લોકગીતની હું ચર્ચા કરીશ જેનું નામ છે ભવના અબોલા. હવે તમને લાગશે કે આ ભવના અબોલા કોની વચ્ચે છે? તો ભવના અબોલા પતિ અને પત્ની વચ્ચે છે. ભવ એટલે જિંદગી અને અબોલા એટલે વાતચીત ન કરવી. જિંદગીભર વાતચીત ન કરવી એને ભવના અબોલા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પતિ અને પત્ની બંને વચ્ચેના અબોલા છે. જે પત્ની છે એના પતિને મનાવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, પણ એનો પતિ માનતો નથી. પત્ની મૂંઝવણમાં છે કે હું શું કરું, કેવા પ્રયત્નો કરું તો મારો પતિ ખુશ થાય. અનેક પ્રકારના એ જત્ન કરે છે એને ખુશ કરવા માટેના, પણ એનો પતિ તો એનાથી અબોલા જ લે છે. આ કાવ્ય એનો પ્રકાર લોકગીત છે. લોકગીત એટલે લોકો દ્વારા, લોકોની ભાષામાં, લોકો માટે રચાયેલ, લોક હૃદયને ડોલાવનાર અને એનો પડઘો પાડનાર ગીત એટલે લોકગીત. 1905માં રણજીતરામ મહેતાએ અંગ્રેજી શબ્દ ફોક સોંગ માટે લોકગીત શબ્દ વાપર્યો હતો. ટૂંકમાં આપણે કહીએ કે લોકગીત એટલે કે એના રચનારા અજ્ઞાત હોય, કોઈ એકે એની રચના ન કરી હોય, જેમાં લોક ઉર્મી હોય, શબ્દ, ગીત અને તાલનો સમન્વય હોય, જેમાં સમૂહના હૈયે અને કંઠે ચઢે એવી રચના હોય, એને આપણે ટૂંકમાં લોકગીત કહીએ છીએ. તો આવું જ એક લોકગીત આપણે અહીંયા સમજીએ, ભવના અબોલા. જો ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો છતાં પતિ રીઝતો નથી. માટે દુઃખથી સંતપ્ત દીકરી સમડી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે, પરંતુ એના પિતા શાણી સલાહ આપે છે. દીકરી સુખ તો બધા માણે, દુઃખ વેઠે તે જ સહનશીલ કહેવાય. આવું એના પિતા, એના દાદા એને સમજાવે છે. દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી. એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય, સમંદર ન મંપાય, પરણ્યો ન વેચાય અને કરમ ન વંચાય જેવી વાતો દ્વારા થાય છે. આ લોકગીતમાં સાસરિયામાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય એની વેદનાની વાતો કરવામાં આવી છે. જો ધ્યાન આપજો પંક્તિઓમાં. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા,
પત્ની કહે છે, દીકરી કહે છે કે મેં મારા સાસરામાં ડુંગર કોરીને ઘર તૈયાર કર્યા છે. કોરવું એટલે કે અંદરથી કોતરવું, ઘર કરવા એટલે કે કાયમ વસવાટ કરવો. દીકરી કહે છે કે મેં મારા સાસરામાં ખૂબ જ મહેનતથી ઘર બનાવ્યું છે, જેમાં હું અને મારા સાસરિયા ખૂબ સારી રીતે વસવાટ કરી શકીએ. મેં તો કાચના કર્યા કમાડ. કમાડ એટલે બારણું. કાચના કમાડ, કાચના બારણા કર્યા છે મેં. મોરી સૈયરું અબોલા ભવરિયા. મોરી મારી, સૈયરું સહેલીઓ, અબોલા ભવ રિયા. ભવ એટલે જિંદગી, રિયા એટલે રહ્યા, અબોલા એટલે વાતચીત ન કરવી. પત્ની એની સહેલીઓને કહી રહી છે કે હે મારી સહિયરો, મેં તો ખૂબ જ મહેનતથી મારો ઘર સંસાર બનાવ્યો છે. જો અહીંયા ડુંગર કોરીને ઘર કર્યા એટલે કાંઈ ડુંગરને તોડીને ઘર નથી બનાવ્યું, પણ ખૂબ જ મહેનતથી એણે એનો ઘર સંસાર વસાવ્યો છે. કાચના કર્યા કમાડ, એણે કાચના કમાડ કર્યા છે. અને તો પણ અબોલા ભવરિયા, એનો પતિ આખી જિંદગીના અબોલા લઈને બેઠો છે, એની સાથે વાત નથી કરતો. એ પછી જુઓ કયા કયા પ્રકારના પ્રયત્નો કરે છે એના પતિને મનાવવા માટે. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા. અગર અને ચંદન બંને સુગંધિત પદાર્થ છે, લાકડું છે. નાયિકા કહે છે કે મેં અગર અને ચંદનના ચૂલા બનાવ્યા, કારણ કે લાકડું જ્યારે બળે ત્યારે સુગંધ આવે, અને સુગંધથી કદાચ એનો પતિ ખુશ થાય, પ્રસન્ન થાય અને માની જાય. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યા ઓબાળ. ટોપરડે એટલે કે ટોપરા, ઓબાળ એટલે કે બળતણ. નાયિકા કહી રહી છે કે મેં તો અગર અને ચંદનના ચૂલા બનાવ્યા છે, મેં તો એમાં બળતણ માટે ટોપરા નાખ્યા છે. ઓબાળ શબ્દ યાદ રાખજો, સમાનાર્થી શબ્દમાં ઓબાળ એટલે બળતણ. મોરી સૈયરું અબોલા ભવરિયા. એ મારી સહેલીઓ, તો પણ મારો પતિ મારી સાથે અબોલા લઈને બેઠો છે આખી જિંદગીના. મેં તો દૂધના આંધણ મેલ્યા. આંધણ રાંધવા માટે પહેલેથી ગરમ મૂકેલું પાણી, એને આંધણ કહીએ છીએ આપણે. શબ્દ સમૂહ માટે એક શબ્દ ધ્યાન રાખજો. શું કહે છે? મેં તો દૂધના આંધણ મેલ્યા. મેં તો ચૂલા ઉપર દૂધનું આંધણ મૂક્યું છે, દૂધ ગરમ કરવા માટે મૂક્યું છે. જો એના પતિ માટે એ મિષ્ટાન બનાવી રહી છે કે એ ખાઈને એનો પતિ પ્રસન્ન થાય. આમે પતિના હૃદય સુધી પહોંચવા માટે ભોજન એ સૌથી સરળ રસ્તો છે. ખૂબ સ્વાદિષ્ટ ભોજન હોય અને એનો પતિ ગમે તેટલો ગુસ્સામાં હોય, એ ભોજન ખાય એટલે એનો ગુસ્સો તરત જતો રહે છે, એ પ્રસન્ન થઈ જાય છે. એટલે અહીંયા નાયિકા શું કહે છે પત્ની? કે મેં તો દૂધના આંધણ મેલ્યા. મેં તો રાંધવા માટે દૂધ ગરમ મૂક્યું છે. મેં તો ચોખલા ઓર્યા શેર. એ દૂધના અંદર શેર ચોખા ઓર્યા છે. ઓર્યા એટલે નાખ્યા. શેર 450 ગ્રામનું માપ, એને આપણે શેર કહીએ છીએ. નાયિકા અગર ચંદનના ચૂલા બનાવ્યા છે, એમાં એણે બળતણ માટે ટોપરા નાખ્યા છે, અને એ ચૂલા પર જ એણે દૂધના આંધણ મૂક્યા છે, દૂધ ગરમ કરવા મૂક્યું છે, અને એ દૂધની અંદર એણે એક શેર ચોખા ઓર્યા છે.
એના પતિ માટે મિષ્ટાન બનાવી રહી છે, જેથી કદાચ એનો પતિ એ મિષ્ટાન ખાઈ અને એના અબોલા દૂર થઈ જાય, માની જાય. એક અધ્ધર સમળી સમસમે. નાયિકા જ્યાં છે ત્યાં આકાશમાં એક સમળી સમ અવાજ કરતી ઉડી રહી છે. તો પહેલાના સમયમાં પક્ષીઓ દ્વારા સંદેશો મોકલવામાં આવતો હતો. નાયિકાને સંદેશો મોકલાવવો છે, એને અધ્ધર આકાશમાં સમળી સમ કરતી ઉડતી દેખાય છે. બેની મારો સંદેશો લઈ જા. સમળીને શું કહે છે પત્ની નાયિકા કે હે સમળી, હે બેની, તું મારો સંદેશો લઈ જા ને. મારા દાદાની ડેલીએ જઈ કેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ. સંદેશો મોકલાવે છે, સમાચાર મોકલાવે છે કે મારા દાદાના ઘરે, ડેલી એટલે કે ખડકીવાળું ઘર, મારા દાદાને ડેલીએ જઈને કહેજે, સંદેશો આપજે કે તમારી દીકરીને બહુ દુઃખ પડ્યા છે, સાસરામાં એ બહુ દુઃખી છે. જો હવે સમળી સંદેશો લઈને જાય છે, દાદા એનો જવાબ શું આપે છે એ જુઓ. હવે દીકરી દુખરે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ. જો દાદા શું સંદેશો આપે છે, દાદા કેવડાવે છે દીકરીને કે દીકરી દુઃખ હોય તો વેઠીએ, સુખ તો સૌ ભોગવે છે. સુખના તો બધા સાથી છે, દુઃખમાં કોઈ નથી. એટલે દુઃખ વેઠે એ જ અહીંયા દાદા એની દીકરીને સંદેશો મોકલાવે છે કે દીકરી દુઃખ હોય તો વેઠીએ, સુખ તો વેઠે છે સૌ. સુખ તો બધાને પ્રાપ્ત થાય છે, પણ નસીબમાં જો દુઃખ લખ્યું છે તો એ દુઃખ આપણે વેઠવું જોઈએ. હવે જુઓ, ફરીથી નાયિકા એના દાદાને સંદેશો કેવડાવે છે. દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય. દાદાને કહે છે કે દાદા ખેતર હોય તો એને ખેડી શકાય, પણ ડુંગરને કઈ રીતે ખેડવા. અહીંયા એની જે સ્થિતિ છે નાયિકાની, એ નાજુક સ્થિતિનું વર્ણન કરી રહી છે. દાદાને એ કહી રહી છે કે ડુંગરને આપણે ક્યારેય ખેડી ન શકીએ. પરિસ્થિતિ બહુ કપરી છે એની. એ કપરી પરિસ્થિતિમાંથી એને કેવી રીતે બહાર કાઢવું એ સમજાતું નથી. દાદા કૂવો હોય તો ત્યાગીએ, ઓલ્યા સમદર તાગ્યા કેમ જાય. જો તાગવો એટલે કે એનું ઊંડાણનું માપ કાઢવું. દીકરી કહી રહી છે એના દાદાને કે કૂવો હોય તો એનો તાગ કાઢી શકાય, કેટલો ઊંડો છે જાણી શકાય, પણ સમુદ્રનો તાગ કેવી રીતે કઢાય કે સમુદ્ર કેટલો ઊંડો છે. એવી જ રીતે મારો પતિ મારાથી રીસાયો છે, એના મનનો તાગ હું કેવી રીતે કાઢું કે એના મનમાં શું છે. મોરી સૈયરું અબોલા ભવરિયા. હે મારી સહેલીઓ, મારા પતિએ મારી સાથે ભવના અબોલા લીધા છે. ફરીથી દીકરી એના દાદાને સંદેશો આપે છે કે દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય. ઢાંઢો એટલે કે બળદ. બળદ હોય તો આપણે વેચી નાખીએ એને, પણ પરણ્યો, પરણ્યો એટલે કે પતિ, પતિને કેવી રીતે વેચવું.
પતિની એને સમજી નથી શકતો, એના મનને જાણી નથી શકતો. દીકરી બહુ દુઃખી છે. અલગ અલગ રૂપે એના દાદાને ઉદાહરણ આપીને કહી રહી છે કે દાદા, હું મારા પતિને કેવી રીતે સમજી શકું? વસ્તુ હોય તો એને સમજાય, કે બળદ હોય તો એને વેચાય, આ તો મારો પતિ છે. દાદા, કાગળ હોય તો વાંચીએ, ઓલ્યા કરમ વાંચ્યા કેમ જાય? જો અંતમાં દીકરી એના દાદાને શું કહે છે કે કાગળ હોય તો હું વાંચી બી લઉં, પણ મારા નસીબમાં શું લખેલું છે, મારા કરમમાં શું લખ્યું છે, હું કેવી રીતે વાંચું? અહીંયા નાયિકા ખૂબ જ દુઃખી છે. સાસરામાં એ દુઃખ સહન કરે છે, અને જે દીકરી સાસરામાં દુઃખ સહન કરે એ ખાનદાની કહેવાય, આવું એના દાદા કહે છે એને, કે દુઃખ તો સૌ વેઠે, સુખ તો સૌ વેઠે, પણ દુઃખ બધા નથી વેઠી શકતા. દુઃખ જે સહન કરે ને એ જ ખાનદાની સ્ત્રી કહેવાય, એવી દાદા એને સલાહ આપે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાયિકાનું દુઃખ વ્યક્ત થયું છે, એક પત્નીનું દુઃખ, કે પત્નીને એનો પતિ સમજી શકતો નથી. આખી જિંદગીના એણે અબોલા લીધા છે એની પત્નીથી. સાસરિયાવાળા ભલે ગમે તેટલું દુઃખ આપે, પત્ની સહન કરી શકે છે, પણ જો એનો પતિ જ એને આ રીતનું દુઃખ આપે તો એ સ્ત્રી ક્યાં જાય, કોને કહે? એટલે આ નાયિકા, આ દીકરી સમડી દ્વારા એના દાદાને સંદેશો કહેવડાવે છે. જો હવે એના પ્રશ્નોના જવાબ જોજો સ્વાધ્યાયના. પહેલો પ્રશ્ન છે, ભવના અબોલા લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે? તો ભવના અબોલા લોકગીતની નાયિકા વ્યથિત છે કારણ કે એના પતિને મનાવવા છતાં પણ એનો પતિ એની સાથે બોલતો નથી, એણે અબોલા લીધા છે. બીજો પ્રશ્ન છે, ભવના અબોલા લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? તો સમડીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે. ત્રીજો પ્રશ્ન, નાયિકા કોને સંદેશો મોકલવા ઝંખે છે? નાયિકા એના દાદાને સંદેશો મોકલવા ઝંખે છે. ચોથો, નાયિકા દાદાને શો સંદેશો મોકલે છે? તો નાયિકા દાદાને પોતાના માથે દુઃખ આવી પડ્યા છે એવો સંદેશો મોકલે છે. અને દાદાએ પુત્રીને શી સલાહ આપી? તો દાદાએ એની દીકરીને સલાહ આપી કે સાસરીમાં સુખ તો બધા ભોગવે, પણ જે દુઃખ સહન કરે છે ને એને જ ખાનદાની કહેવાય. એ પછી 2-3 વાક્યમાં ઉત્તર છે કે કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટી છે? કાચના કમાડ દ્વારા નાયિકા પોતાની વેદના જણાવે છે કે હવે આખી જિંદગી પતિ સાથે અબોલા સહેવા પડશે. પતિ સાથેના પ્રેમ સંબંધની પરિસ્થિતિ કાચના કમાડ જેવી નાજુક થઈ ગઈ છે. અને બીજો પ્રશ્ન છે, નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા છે? તો નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પણ પતિ રીઝતો નથી. પત્નીને સાસરીમાં ગમે તેવા દુઃખ પડે એ સહન કરી શકે, પણ જ્યારે એનો પતિ જેનાથી મોઢું ફેરવી લે, તેની સાથે અબોલા લે, એ દુઃખ સામાન્ય નથી. એટલે નાયિકાને આ દુઃખ વેઠવું પડ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ શબ્દ સમૂહ છે એ ધ્યાન આપજો જરાક. સમાનાર્થી શબ્દોમાં ધ્યાન આપજો અને ટૂંકા પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો બધા લખી નાખજો. થેન્ક યુ.